તો અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આરટીઈના 143 વિદ્યાર્થીના પરિણામ અટકાવતા નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાને શોકોઝ નોટિસ ફટકારી છે. વિદ્યાર્થીઓના પરિણામ તાત્કાલિક આપવા ડીઈઓનો આદેશ છે. તો આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ખોટી રીતે પ્રવેશ લેવાના કેસની સુનાવણીમાં વિલંબથી પરિણામ રોક્યા છે. વિદ્યાર્થી દીઠ 10,000નો દંડ કેમ ન કરવો જોઈએ તેનો ખુલાસો મંગાયો. આવેલી છે ઉદ્ગમ સ્કૂલ દ્વારા સંચાલકો દ્વારા અહીંયા એક રજૂઆત આપી હતી અને દરખાસ્ત કરી હતી કે અમારી શાળામાં 143 જેટલા વિદ્યાર્થીઓ આવક જે સરકારે નક્કી કરેલી છે 1.5 લાખ તેનાથી વધુ આવક ધરાવતા છે અને આરટીમાં અભ્યાસ કરે છે. આ દરખાસ્ત કર્યા પછી અમે બધાનું હિયરિંગ ચાલતું હતું અને હિયરિંગ લગભગ પૂર્ણ કરેલું છે. હજુ કેટલાક ગેરહાજર રહેલા જે વાલીઓ હતા તેમને હિયરિંગ માટે બોલાવવાના બાકી છે. આ દરમિયાન તેઓએ વાલીઓ દ્વારા જે રીતે રજૂઆત થઈ તે પ્રમાણે પહેલી પરીક્ષાનું રિઝલ્ટ અને હમણાં બીજી પરીક્ષા લેવામાં આવી તો તેનું રિઝલ્ટ વિદ્યાર્થીઓને આપવામાં આવેલું નથી તેવી રજૂઆત વાલીઓ દ્વારા થઈ. તો તાત્કાલિક આજે અમે આ ઘટના બિલકુલ યોગ્ય નથી. આ પ્રકારે એટલે ઉદ્ગમ સ્કૂલને નોટિસ આપી છે. વાલીઓને તાત્કાલિક આજે જ પરિણામ આપી દેવા માટે સૂચના આપી છે. આગળ આરટીના હિયરિંગ કર્યા છે વધુ આવક ધરાવતા વાલીઓના. એમાં જે કઈ પ્રકારે નિર્ણય આવે તે દરેકનું હિયરિંગ કરીશું અને નિર્ણય લઈશું અને નિયમાનુસાર લઈશું. પરંતુ વિદ્યાર્થીઓના પરિણામ રોકવા એ બિલકુલ યોગ્ય નથી. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે. શાળાને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી. શું વિગત? જી અપૂર્વા. જી વાત કરીએ તો ઉદ્ગમ સ્કૂલે આરટીઆઈને 143 વિદ્યાર્થીનું પરિણામ અટકાવી દીધું છે. તેને કારણે ડીઈઓએ નોટિસ ફટકારી છે. અગાઉ આ સ્કૂલે 143 વિદ્યાર્થીઓના વાલીઓએ આવકની વિગતો ખોટી દર્શાવીને આરટીઈ હેઠળ પ્રવેશ લીધો હતો. તેને લઈને દરખાસ્ત ડીઈઓ કચેરીમાં કરી હતી, પરંતુ ડીઈઓએ હિયરિંગ કરી હતી. હિયરિંગમાં અમુક વાલીઓ હાજર ન રહી શકતા ફરી બીજી વખત હિયરિંગ કરવા માટેનો સમય આપ્યો હતો. ના સમયમાં થોડો વિલંબ થતા ઉદ્ગમ સ્કૂલે તે તમામ વિદ્યાર્થીઓનું પરિણામ અટકાવ્યું હતું. તેમજ પરિણામ અટકાવતા વાલીઓની ફરિયાદ બાદ ડીઈઓએ આ ઉદ્ગમ સ્કૂલને નોટિસ ફટકારી છે અને તાત્કાલિક 2 દિવસમાં તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવા માટે આદેશ કર્યો છે. જી આભાર અપૂર્વ વિગત સાથે જોડાવા બદલ.